હું રાજકોટ જિલ્લા ક્ષત્રિય કરણી સેના પ્રમુખ મયુરસિંહ સોલંકી। હું મારા મિત્ર અને જે લુહાણા સમાજનો જે અત્યારે બનાવ બને છે કે જલારામ બાપા વિશે બોલ્યા છે, જલારામ બાપા વિશે એવું નથી કે ખાલી લુહાણા વિશે જ છે, ખાલી જલારામ બાપા એટલે આપણે બધાને ખબર છે 18 વર્ષ માટે શું છે, બરાબર। જલારામ બાપાએ શું કર્યું હતું, એમને અહીંયા શું છે, એટલે જે કાંઈ હોય જ્ઞાન પ્રકાશ છે કે અજ્ઞાન પ્રકાશ છે, હું તો એને સ્વામી કહેતો જ નથી। પહેલી વસ્તુ તો એ, કેમ કે જેના બોલવામાં એને સભ્યતા ન હોય તો એને અવારનવાર ગમે એ બોલી દેવું હોય, બરોબર। આના પહેલા 2-3 વિષય એવા હતા જે આપણે બધાને ખ્યાલ છે કે શું બોલ્યા હતા, શું નહોતા બોલ્યા, મારે એ બધું કહેવાની જરૂર નથી। એ લોકોને ખાલી એટલું જ કહું છું કે લુહાણા સમાજ ભેગા ક્ષત્રિય સમાજ છે, અમારા કોળી સમાજ પ્રમુખ જયેશભાઈ ઠાકુર ભેગા છે ને તમે અહીંથી હવે પાછા વળી જાઓ, નકર આમાં હજી 18 વર્ષને બહાર આવતા વાર નહીં લાગે। પહેલાં અમારા વડીલો બહાર આવતા હતા, પછી યુવા બહાર આવ્યા છે। જો હવે તમે પાછા ન વળ્યા તો કાલ ઉઠીને 12 વર્ષના અને 15 વર્ષના છોકરા પણ ઊભા હશે તમારા ત્યાં। એટલે મહેરબાની છે, તમે જે બોલ્યા છો એ પાછું વારી લ્યો। જલારામ બાપાના મંદિરે જઈને જે અમારા લુહાણા સમાજનો પ્રકોષ્ઠ છે કે તમે ત્યાં જઈને માફી માંગો, નહીં કરો એ રીતે તમે સ્વીકારી લ્યો તો તમારા માટે સારું છે। જો બીજી એક તમને છેલ્લી વાત જણાવવા માંગુ છું કે આ લોકોની સંસ્થામાં અને આ લોકોની પ્રશાસનમાં એકેય વાર એવું નથી કે પ્રસાદીથી માંડીને કોઈ પણ વસ્તુ એ લોકોએ મફતમાં દીધી હોય, બરોબર। જો એ લોકો પ્રસાદી આપણને ફ્રી ઓફમાં ન આપી શકતા હોય તો એ આપણને કાંઈ જરૂર નથી। એટલે અમારી ખાલી એક જ માંગ છે કે તમે જલારામ બાપાના મંદિરે જાઓ, પગે લાગો અને માફી માંગો, ત્યાંથી બધું સમગ્ર ઘટના જે બની છે લુહાણા સમાજ અને રઘુવંશી સમાજ વિશે, વીરપુરના જલારામ બાપા વિશે શું કહેશો? આ જે સમગ્ર ઘટના બનેલી છે એ હરેક સમાજ માટે એક મેસેજ છે કે કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરવી એ યોગ્ય નથી। જે પણ રઘુવંશી સમાજે જે અત્યારે ભેગા થઈ જે વિરોધ કરે છે એ યોગ્ય છે। સ્વામીનો અત્યારે આખા દેશમાં એનું નામ છે, તો જે યજ્ઞાન પ્રકાશ સ્વામી જે છે એ ખોટા છે, આવું ટિપ્પણી ન કરાય। હવે જે રઘુવંશી સમાજ સાથે હું કોળી ઠાકોર સેના અધ્યક્ષ, જ્યારે પણ જરૂર પડે ત્યારે અમારો કોળી ઠાકોર સમાજ એને સમર્થનમાં રહેશે, આંદોલન કરશે તો પણ રહેશે અને ધરણા કરશે તો પણ એની સાથે રહેશે।